શ્રી સ્વામિનારાયણ ભગવાનની મંદિર જ ઘર. ગામમાં વારે તહેવારે મોટા અક્ષર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બાલમુકુંદ સ્વામી વગેરે આવે ત્યારે તો શાંતિલાલને મંદિર જ ઘર થઈ જતું. આ સંતો પાસેથી જ તેઓએ આરતી તથા જોઈ મૂર્તિ મનોહર, દયાળુ પ્રભુ, અક્ષર પુરુષોત્તમ વગેરે કીર્તનો શીખી લીધેલા. સાંજે સંતો પાસે જાય એટલે લાડુ, માલપુઆ વગેરે જે પ્રસાદ રાખી મૂક્યો હોય તે શાંતિલાલને મળે. આ સંદર્ભમાં તેઓ રમૂજ કરતા ઘણીવાર કહેતા, અમે બહુ પ્રસાદી ખાધી હતી, પ્રસાદી ખાઈને સાધુ થયા છીએ. સંતો ઉપરાંત ચાણસદના જૂના હરિભક્તો ગલભાઈ, કાળીદાસભાઈ, અમથાભાઈ, મૂળજીભાઈ, વૈદ વગેરેના દર્શન પણ તેઓ પામેલા. આ સૌને તેઓ અહોભાવથી નિરખી આદર અભિવ્યક્ત કરતા. ગામમાં સ્વામિનારાયણ મંદિર ઉપરાંત રણછોડરાય મંદિર, સત્યનારાયણ મંદિર અને હનુમાન વડી પણ શાંતિલાલની રમણભૂમિ. 2-3 દિવસે એકવાર તો હનુમાન મઢીએ જવાનું થાય જ. જ્યારે જાય ત્યારે શંખ અવશ્ય વગાડે. અહીં અયોધ્યાથી આવેલા હરિદાસ બાવાજી પોતાને આવડે એવી રામાયણની વાતો કરે. શાંતિલાલ પલાઠી વાળીને જમણા ગોઠણે જમણા હાથની કોણી ટેકવી તે હાથની હથેળીથી હડપચીને ટેકો આપી એક ચિત્તે વાતો સાંભળે. તે જોઈને અયોધ્યાની હનુમાન મઢીમાં બેસીને કથા શ્રવણ કરતા બાળ ઘનશ્યામની સ્મૃતિ સૌને થઈ આવતી. પરિવેશમાં મોટાભાગે સુતરાઉ ખમીસ અને ધોતી ધારણ કરીને ઘૂમતા આ ભક્તરાજ કોક ઋષિકુમારની યાદ અપાવતા રહેતા. કોક વાર ખમીસ પર કોટ પણ પરિધાન કરતા. શાળામાં જાય ત્યારે મોટે ભાગે ચડ્ડી પહેરતા. શાંતિલાલ ફળિયામાં જ તેઓના એક સખા હતા, તેનું નામ પણ શાંતિલાલ. બંનેના ઘર એકબીજાની સામસામે. આપણા શાંતિલાલ વાંચવાનું હોય ત્યારે એને ત્યાં જાય, ત્યાં જ જમી લે, સૂવે પણ ત્યાં જ અને સવારે ઘેર આવે. આવી બંને વચ્ચે દોસ્તી. આ શાંતિલાલ રામાનંદી સંપ્રદાયના. તે આપણા શાંતિલાલને ઘણીવાર સત્યનારાયણના મંદિરમાં લઈ જાય. શાંતિલાલ પણ હોંશે હોંશે તેની સાથે જતા. સર્વ ધર્મ સમાદરના પાઠ એમને શીખવાના નહોતા. સત્ય સિદ્ધાંતો તો સાકરમાં મીઠાશની જેમ જ તેઓ જીવનમાં વણાઈ ગયેલા. જન્મથી જ સત્યનારાયણના મંદિરમાં સીતારામ બાવા પૂજા આરતી કરતા. તેઓ આ કિશોરોને હરિદ્વાર, ઋષિકેશની વાતો કરે. આ વાતોથી શાંતિલાલના હૈયામાં ઉજળતા ભક્તિ રસમાં ભરતી ચડતી અને બંને મિત્રોએ મનમાં ગાંઠ વાળી લીધેલી કે અભ્યાસ પૂરો કર્યા પછી હરિદ્વારમાં જવું અને ભગવાન ભજવા. ગામના આ મંદિરોમાં એકાદશી, પૂનમ કે ઉત્સવના દિવસે ભજન કીર્તન થતા. આ ઉપરાંત કોઈક પ્રસંગોપાત ભજન બેસાડે તો તે દી પણ ભજન કીર્તનની રમઝટ બોલતી. તે માટે મંદિર દીઠ અલગ અલગ ઊભી ભજન મંડળીઓ રહેતી. તદુપરાંત કરતાલ, કાંચી જોડિયા એવી રીતની પણ ભજન મંડળીઓ હતી. જ્યારે આવા ઊભા ભજન યોજાય ત્યારે શાંતિલાલને દોડવું હોય ને ઢાળ મળે ની જેમ મજા પડી જતી. આવા કાર્યક્રમોમાં તે ઉલટભેર સામેલ થતા. રાતના 12-2 વાગ્યા સુધી ભજનોનો દોર ચાલતો. તેમાં કરતાલ અને કાંચી જોડા વગાડતા શાંતિલાલ કીર્તનો લલકારતા. ભજન મંડળીમાં ફરતા પ્રસંગોપાત મૃદંગ, તબલા પણ વગાડતા. તેઓના જ પ્રસાદિક શબ્દોમાં ધબ કરતા. આ ભજન મંડળીની સ્મૃતિ કરતા તેઓ કહેતા, તાંબા કુંડીઓ જળે ભરી તમે નાવણ કરતા જાઓ. એવા ભજન કરતાલિયાઓ ગાય. આમ ત્યાગ, તપ, તિતિક્ષા, ભક્તિ જેવા કંઈક સદગુણોના સરવાળા સમૂહ શાંતિલાલનું શૈશવ જોઈ સૌને અનુભવાતું કે આ વિભૂતિએ કેવળ બાલ્યાવસ્થા જ ધારણ કરી છે, પરંતુ તે અવસ્થાના ભાવ સ્વભાવથી તો તેઓ સદા અલિપ્ત જ છે. તેઓની જન્મોત્રી પણ આ જ વાતનો પડઘો પાડતી. દાડમના નારણજી મહારાજે તૈયાર કરેલી એ જન્મોત્રી જોઈને એક વિદ્વાન જ્યોતિષીએ ભવિષ્ય ભાંખેલું કે આ બાળક ખૂબ મહાન થશે, ભગવાન ભજશે
ને કેટલાયને ભજાવશે. આના દર્શન માટે ઘણી ભીડ જામશે અને 1 માઇલ દૂરથી દર્શન કરવા પડશે. સ્વામિનારાયણ.